નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરની પીએમ શ્રી શાળામાં વર્ષના અંતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રિઝલ્ટ સાથે બાળકોને મળી કલા કીટ અને બટાકા પૌવા અને આઈસ્ક્રીમની મોજ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે તારીખ 2/5/2026 શનિવારના રોજ શૈક્ષણિક વર્ષ 2025-26નો છેલ્લો દિવસ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓ આનંદભેર ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે ધોરણ 1 થી 8ના બાળકોને વાર્ષિક પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું. સાથે સમગ્ર શિક્ષા અભિયાન તરફથી તમામ બાળકોને કલા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ બટાકા પૌવા અને આઈસ્ક્રીમનું વિતરણ કરી બાળકોને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મહેશભાઈ પટેલે બાળકોને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે અને શિક્ષણ વિભાગની વાંચનથી વિકાસ તરફ યોજના અંતર્ગત ધોરણ 2 થી 8ના બાળકોને આપવામાં આવતા પુસ્તકાલયના પુસ્તકોનું વાંચન કરે. વર્ગ શિક્ષકો દ્વારા વેકેશનમાં આપવામાં આવેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ બાળકો સરસ રીતે પૂર્ણ કરે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે શાળાના નિવૃત્ત શિક્ષિકા હર્ષિદાબેનના પતિ હસમુખલાલની પુણ્યતિથિ નિમિત્તે પણ બાળકોને કલર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો વેકેશન દરમિયાન સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકે. આચાર્યશ્રીએ બાળકો વેકેશનનો સુંદર ઉપયોગ કરી નવા વર્ષે ફરી ઉત્સાહભેર શિક્ષણ સાથે જોડાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલ ન્યૂઝ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આપના મિત્રો સ્નેહીજનોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહો, જેથી લઈને વિજાપુરના દરેક સમાચારની માહિતી મોબાઈલ પર મળતી રહે. ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો, જેથી બાળકો ભૂલકાઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ વધે. ધન્યવાદ. શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે સને 2025-26ના શૈક્ષણિક વર્ષનો છેલ્લો દિવસ છે. તો આજે બધા જ બાળકો શાળાએ જોડાયા છે અને બાળકોને નવા વર્ષમાં બાળકો વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શિક્ષણ વિભાગની જે યોજના છે એમાં મહેસાણા જિલ્લામાં ખાસ તો વાંચનથી વિકાસ તરફ એટલે બાળકોને મેં દરેક ધોરણ 2 થી 8ના દરેક બાળકોને પાઠ્ય પુસ્તકાલયના જે પુસ્તકો આપવાના છે એ બાળકો વેકેશન દરમિયાન સરસ એનો ઉપયોગ કરે, મોબાઈલનો વધુ ઉપયોગ ન કરે અને સાથે સાથે એમના વર્ગ શિક્ષક વર્ષ તરફથી જે એમના વર્ગના ગ્રુપમાં જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે એ બાળકો સરસ રીતે પ્રવૃત્તિઓ કરે અને સરસ મજાનું વેકેશન સુંદર રીતે પસાર કરે અને ફરીથી નવા વર્ષમાં એ સારી રીતે જોડાય એવી અભ્યર્થના સાથે દરેક બાળકને આ વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શું કાર્યક્રમ હતું કોઈ? આજે કાર્યક્રમ સૌથી પહેલાં તો બાળકનું જે 2025-26ના વર્ષનું એમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે સાથે બાળકોને ખૂબ સુંદર પૌષ્ટિક નાસ્તો બટાકા પૌવા અને છેલ્લે આઈસ્ક્રીમ ખવડાવીને અમે બાળકોને આજે ઘરે મોકલવા માગીએ છીએ. અને સાથે સાથે બાળકોને સમગ્ર શિક્ષા તરફથી જે કલા કીટ આપવામાં આવી છે તથા અમારા શિક્ષિકાબેન શ્રી હર્ષિદાબેન એમના પતિ શ્રી હસમુખલાલની પુણ્યતિથિ નિમિત્તે જે કલર કીટ આપવામાં આવી છે એનો બાળકો સરસ મજાનો ઉપયોગ કરે અને પોતાનું વેકેશન સુંદર રીતે પસાર કરે એવી અભ્યર્થના.